એક ખાનદાની દીકરીની આજે મારે વાત કરવી છે કે એક દીકરી હતી, એની નાની ઉંમરમાં જ લગ્ન થયા. આ દીકરી સાસરે ગઈ 15 દિવસ પછી એ પોતાના પિયર આવે છે. 15 દિવસ પછી જ્યારે એ પિયર આવે છે ત્યારે થોડીક દુબળી દેખાય છે. દીકરી પોતાની બહેનપણીઓ સાથે બેઠી છે. પોતાની બહેનપણીઓ સાથે તે વાત કરે છે. ત્યારે એમાંથી એક બહેનપણી દીકરીને પૂછ્યું છે કે તું દુબળી કેમ થઈ ગઈ છો? તને કાંઈ તકલીફ છે? જે હોય એ અમને વાત કર. દીકરી કહે છે, અરે નાના, હું કાંઈ દુબળી નથી થઈ. બહેનપણીઓ કહે છે કે જે હોય એ અમને કહે. તું આમ 15 દિવસમાં જ દુબળી થઈ છો. દીકરીએ કહ્યું કે સાચી વાત કરું ને તો મારા સાચુ બહુ આકરા છે. મારા સાસુ વશમાં છે. તમે બધા જાણો જ છો કે હું નાની હતી ત્યારે જ મારી માં ગુજરી ગઈ હતી. મેં મારી માનું મોઢું પણ નથી જોયું. અરે, માનો પ્રેમ શું કહેવાય એ પણ મને ખબર નથી. હું સાસરે ગઈ ત્યારે મારી માને મળવાનું રોણું હજુ મારા કોઠામાં પડ્યું છે. સાસરે જતી વખતે, વિદાય વખતે માને મળીને મારે જે રોવું જોઈએ ને એ હજી મારા હૈયામાં સંઘરીને હું બેઠી હતી. ત્યારે મને એમ હતું કે મારી સાચુને માં માની લઈશ અને કોક દિવસ એને ભેટીને મારી માના ભાગનું રડી લઈશ. પણ મને એ મોકો ના મળ્યો. આજે તમે મને છેલ્લી વાર મળી લેજો હો. હવે બીજી વાર હું તમને મોઢું નહીં દેખાડું. કારણ કે સીતા અને સરિતા એકવાર પિયરમાંથી નીકળે પછી પાછા બીજી વાર પિયર ના જાય. અને હું જો રીછામણે પાછી આવું તો મારા બાપનું ખોરડું લાજે. કાં તો દરિયો ભૂરી દેશ, કાં તો કૂવો ભૂરી દેશ, પણ હું પિયર પાછી નહીં આવું. સાહેબ, કેવી ખાનદાની દીકરી હશે કે એના બાપની આબરૂ માટે એ પોતે એનું જીવન ટૂંકાવી લેશે પણ પિયરમાં પાછી નહીં આવે. બહેનપણીઓએ જઈને દીકરીના પિતાને બધી વાત કરી અને કહ્યું કે હવે બહેન પાછી નહીં આવે. પણ સાહેબ, આવી ખાનદાની દીકરીના બાપની સમજણ પણ કેવી હોય હે? દીકરીના પિતા દીકરીને બાજુમાં બેસાડીને કહે છે કે બેટા, નબળો વિચાર નહીં કરવાનો હો. તું મારું સંતાન છો, તું મારી દીકરી છો, તારે બીજું કંઈ ન વિચારવાનું હોય. આ લે બેટા, હું તને આ દવા આપું છું. તારી સાચું રોજ જમવા બેસે ને ત્યારે એના ભોજનમાં 2-5 ટીપા નાખી દેજે. 50 દિવસ સુધી તું એને પાઈશ ને એટલે એને ભયાનક બીમારી લાગુ પડશે અને પછી 10 દિવસમાં એ ગુજરી જશે. તારી માથે એની આણ પણ નહીં આવે. નિમિત્ત બીમારી બનશે, તું નહીં બના. હવે સાંભળજો સાહેબ, દીકરીના પિતા કહે છે કે બેટા, હવે તો તારી સાચુમાં 50 થી 60 દિવસ જ જીવવાની છે. પણ બેટા, જો તું મારી દીકરી હો ને તો મારી એક વાત માનજે કે આ 2 મહિનામાં તારી સાચુને તારી સગી માની જેમ પ્રેમ કરજે. તું અહીંથી જાને પછી એ તને ગમે તે બોલે પણ એની અંદર માના આજ દર્શન થવા જોઈએ. તું તારી સાચુને તારી માં જ સમજજે બેટા. તને તારા બાપના સોગંદ છે. દીકરી પછી સાસરે જાય છે. સાચું ગમે તે બોલે દીકરી તેને મીઠો જવાબ આપે છે. સાસુને પ્રેમથી જમાડે અને પગ દબાવે છે. દીકરી પાડોશમાં બેસવા ગઈ એટલે પાડોશીની બાઈઓએ કહ્યું કે હમણાં જ તારા સાસુમાં આવ્યા હતા, તને ખૂબ ગાળું દેતા હતા. ત્યારે દીકરી જવાબ આપ્યો કે એ તો મારી પરીક્ષા કરતા હોય પણ એને વિશે કાંઈ બોલતા નહીં હો. અરે, એ તો મારી માં છે. 15 દિવસ નીકળી ગયા. દીકરીના સાસુ આડોશ પાડોશમાં જ્યાં પણ બેસવા જાય ત્યાં આ દીકરીના વગોણા કરે છે અને ફાવે તેમ બોલે છે. એટલે ગામની બાઈઓએ કહ્યું કે તમે તમારી વહુને ગમે તેમ બોલો છો પણ એ જ્યારે અમારી પાસે આવે ને ત્યારે એ અમને કહે છે કે એ તો મારી માં છે. એ દીકરીએ તમારું શું ખરાબ કર્યું છે કે એની સાથે તમે આવો વ્યવહાર કરો છો? એક દિવસની વાત છે. સવારે દીકરી ગરમ પાણી કરીને એના સાસુને નવડાવે છે. દીકરીને એના સાસુનું શરીર ગરમ લાગ્યું. દીકરી કહે છે કે સાસુમાં, તમારું શરીર તો ગરમ છે. ત્યારે સાચું કહે છે કે બેટા, મને માફ કરજે, હું ભાન ભૂલી ગઈ હતી. મારામાં અહમ હતો કે એ માં વગરની
દીકરી છે એને શું બુદ્ધિ હોય? બેટા, મારે માં બનવું હતું, પણ હું તો સાસુ બની ગઈ, અને એ પણ કેવી સાસુ બની હે? મેં તને ખૂબ હેરાન કરી છે. દીકરી, મને માફ કરજે. આજથી તું મારી દીકરી અને હું તારી માં. પછી તો એમ કહેવાય સાહેબ કે આ સાસુ અને દીકરી વચ્ચે ખૂબ પ્રેમ જાગ્યો છે. સાસુ દીકરીને ખૂબ સાચવે છે. એમ કરતા કરતા બીજા 15 દિવસ નીકળી ગયા. મહિનો થઈ ગયો છે. દીકરી પોતાના પિતા પાસે જાય છે અને કહે છે કે બાપુજી, 1 મહિનો મેં દવા પાઈ છે, પણ હવે મને એવી દવા આપો કે મારી માને હું બચાવી લઉં. મારે એને મરવા નથી દેવા. પિતા કહે છે કે ખમ્મા મારી દીકરી, મેં તને દવા બોટલમાં નહોતી આપી, દવા તો મેં તને કાનમાં આપી હતી. બેટા, આપણે નફરત કરવાવાળાને પ્રેમ કરવો જોઈએ, અને એવો પ્રેમ કરવો જોઈએ કે નફરત કરવાવાળા નફરત કરીને થાકી જાય. નફરત કરવાવાળાને નફરત ના આપો, એને પ્રેમ આપો. દીકરી કહે છે બાપુજી, તો આ દવા શેની હતી? ત્યારે દીકરીના પિતા કહે છે કે બેટા, દવા તો એક બહાનું હતું. એ દવા તો શક્તિની દવા હતી. તારી સાસુને કાંઈ પણ નહીં થાય. ત્યારે દીકરી શું બોલે હે કે બાપુજી, જો આવા બાપ હોય ને તો કેટલી દીકરીઓના ઘર બચી જાય હો. અરે, જો દીકરીને પિયરમાંથી આવા સંસ્કાર મળે અને સાસરિયામાંથી પ્રેમ મળે તો કેટલાય ઘર બરબાદ થતા બચી જાય. બાપુ, હું મારી સાસુની સેવા કરીશ, એમનું ખૂબ જ ધ્યાન રાખીશ, કારણ કે એ મારા સાચું નહીં પણ મારી મા સમાન છે. કહેવાનો અર્થ કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલી નફરત કરતો હોય, ભલે ગમે તેવું ગેરવર્તન કરતો હોય, પણ એની સાથે જો પ્રેમનો વ્યવહાર કરવામાં આવે ને તો સામેવાળાની નફરત પણ પ્રેમમાં ફેરવાઈ જાય હો. અને હા, વાત જ્યારે સાસુ વહુની આવી હોય ત્યારે એક વાત ખાસ યાદ રાખવી કે જો સાસુ વહુને દીકરી સમજવા લાગે અને વહુ સાસુને માં સમજવા લાગે ને તો સાસુ વહુના ડખા કાયમ માટે બંધ થઈ જાય. આ સંબંધોમાં સાસુ વહુ બંનેને સમજવું પડે, કારણ કે એક પુરુષ ના તો એને જન્મ આપનારી જનેતાને કહી શકે અને ના તો પોતાના ઘર પરિવાર મૂકીને આવેલી પ્રિયતમાને કંઈ કહી શકે. એટલે દીકરીને જો ઘરેથી સારા સંસ્કાર મળે અને સાસરિયામાંથી પ્રેમ, માન, સન્માન મળે તો અનેક ઘર બરબાદ થતા બચી જાય છે અને સંબંધો સચવાઈ જાય છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો, અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો.